મોટી પાનેલીમાં વિકાસના નામે વિનાશ, 2 મહિનાથી રસ્તાઓ બિસ્માર. ચોમાસું નજીક છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. કામગીરીની ધીમી ગતિથી ગ્રામજનો પરેશાન. રોડ અને ભૂગર્ભ ગટરના અધૂરા કામને લઈને મોટી પાનેલીમાં જન આક્રોશ. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મોટી પાનેલી ગામે છેલ્લા 2 મહિનાથી રોડ, રસ્તા અને ભૂગર્ભ ગટરની કામગીરી તદ્દન ગોકળગાય ગતિએ ચાલી રહી છે. વિકાસની આ ધીમી ગતિને કારણે સ્થાનિક લોકોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસું માથે હોવા છતાં વહીવટી તંત્ર કે કોન્ટ્રાક્ટરો આ બાબતે ગંભીર ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મોટી પાનેલી ગામમાં મુખ્ય રસ્તાઓનું ખોદકામ કરી નાખવામાં આવ્યું છે, પરંતુ તેનું સમારકામ ભગવાન ભરોસે છોડી દેવાયું હોય તેવી સ્થિતિ સર્જાય છે. અહીં ભૂગર્ભ ગટર અને આરસીસી રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તે અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. મુખ્ય રસ્તો જ બંધ કરી દેવાયો હોવાથી સ્થાનિક વેપારીઓ, રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાહન ચાલકોને માત્ર થોડા અંતરે જવા માટે પણ 1-2 કિલોમીટરનો લાંબો ફેરો કરવો પડી રહ્યો છે. હવે જ્યારે આગામી સમયમાં ચોમાસું શરૂ થવાને આરે છે, ત્યારે જો આ રસ્તાઓ વહેલી તકે નહીં બને તો ગ્રામજનોની તકલીફો બમણી થઈ શકે છે. સ્થાનિક લોકો દ્વારા આ બાબતે તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ અંધેરી નગરી જેવા તંત્રમાં કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ કોઈ પણ ગણકારવા તૈયાર નથી. લોકોની મુશ્કેલીઓનો કોઈ વિકલ્પ, રસ્તો કે નિરાકરણ ન આવતા આખરે મોટી પાનેલી ગામના રહીશોએ એકત્રિત થઈને તંત્ર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે આ જનતાના અવાજ પછી તંત્ર જાગશે કે પછી ચોમાસામાં ગામ લોકોને હાલાકી ભોગવવી પડશે. પત્રકાર રાજુભાઈ બગડા, ધોરાજી. પાનેલી ગામમાં મેન રોડનું કામ છેલ્લા 1.5 મહિનાથી ચાલુ છે. કાચબા ગતિએ કામ ચાલુ છે. ભૂગર્ભ ગટર અંદર તૂટી ગઈ છે, કોઈ રિપેર કરવા આવતું નથી. પાનેલી ગામનો બાયપાસનો રોડ 1.5 કિલોમીટર દૂર છે. પ્રજાને જવા આવવામાં બહુ જ મુશ્કેલી પડે છે અને અહીંયા ગામના કામમાં કોઈ આગેવાન કે કોઈ રાજકીય માણસ ધ્યાન દેતું નથી. આ તાત્કાલિક ચાલુ કરાવે કામ અને સારું કરાવે. વરસાદ આવી જશે તો આ રોડમાં અવરજવર બંધ થઈ જશે. આ રહેવાસીઓને ઘરે જવું મુશ્કેલી થશે અને ભયંકર રોગચાળો ફાટી નીકળશે. આ બધી જવાબદારી તંત્રની રહેશે અને જો તંત્ર એમ છતાંય કાંઈ નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે મોટી પાનેલી બંધનું એલાન આપવામાં આવશે. તો તાત્કાલિક આ મારા પ્રશ્નોનો નિકાલ કરે. મારું નામ ચંદ્રેશભાઈ ઝાલાવાડિયા, મોટી પાનેલી. અવારનવાર રજૂઆત કરેલી છે. ભૂગર્ભ ગટરનું કામ ખોદેલું આજે 1 મહિનાથી આ પડેલું છે એમનેમ, અને હજી સુધી કોઈ જાતનું એમાં રિપેરિંગ નથી થયું. કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલી કે ભાઈ આ કામ તમે સત્વરે પૂર્ણ કરો. હાલ ઉપર ચોમાસું મંડરાઈ રહ્યું છે, તો હવે આ કામ જો સમયસર પૂર્ણ નહીં થાય તો ગામના લોકોને કેટલી હાલાકી પડે એ તમે જોઈ શકો છો. વિડીયો મારફત તમને અહીંયા બતાવવામાં આવશે કે અત્યારે પાનેલી ગામની શું પોઝિશન છે. હાલ અમારી સાથે સરપંચશ્રી પણ હાજર રહેલ છે અને અમે સરપંચશ્રીને પણ રજૂઆત કરેલ છે કે આ કામમાં પૂરતું ધ્યાન આપો. બરાબર, જો આ સમયસર કામ પૂર્ણ નહીં થાય તો ગામ દ્વારા ગામ બંધ કરવાનું પણ એલાન કરવામાં આવશે. ચાલુ. મારું નામ ડૉક્ટર MD પોકિયા, મોટી પાનેલીથી. અમારા ગામમાં છેલ્લા 2 મહિનાથી આ રોડનું કામ કાચબા ગતિએ ચાલી રહ્યું છે અને રોડના કામ દરમિયાન જે મેઇન રોડની ગટરની લાઇન છે તે તૂટી ગયેલી હોય. છેલ્લા 1 મહિનાથી કોઈ વ્યવસ્થિત સમારકામ કરવા માટે આવી રહ્યું નથી અને જેને કારણે રોડ પર આપ જોઈ શકો છો કે ગંદકી સામે રોડ ફેલાઈ રહી છે અને દર્દીઓને આવવા જવા માટે પણ તકલીફ પડી રહી છે. અને રોડનું કામ છે એ કોઈ તંત્ર છે એ જવાબ આપી રહ્યું નથી અને આપ જોઈ શકો છો ગટર છે આમને આમ ખુલ્લી પડી છે. પોઝ કરી દે. સરકારી કામમાં ચાલતી લાલિયાવાડી પાનેલી મોટી ગામના આજે મોહન બાપાના પુતળાથી લગાવી છેટ રેલવેના ગટર સુધી જે રોડનું કામ ચાલુ છે 6 મહિનાથી ચાલુ છે,
તો છતાં એનું કામ પૂર્ણ હજી થયું નથી. સાઈડો ભરવાની બધી બાકી છે. તમે જોઈ શકો છો આ કામ હજી અધૂરું પડ્યું છે. ચોમાસું આવે તો આ શેરીવાળાની બધા ઘર રેસિડન્ટવાળાની શું હાલત થાય, જાવું કેવી રીતે? આમાં નકરું પાણી જ ભરાશે. સરકારની એટલી ઢીલી નીતિ છે. શું છે, કોન્ટ્રાક્ટરને આપણે કહી તો એમ કહે છે કે અમારે 9 મહિનાની અવધિ ઉપર હોય રોડ, 9 મહિનામાં ગમે ત્યાં કામ પૂર્ણ કરી શકી. સરકારમાં એવા કોઈ નિયમ હોય કે 6 મહિના કામ છતાં પૂરા નથી થયા? હજી 9 મહિનાની વાત કરે તો આ કામ ક્યારે પૂર્ણ કરવાનું છે? અને ટાઈમ છે એ કોઈ વર્ક ઓર્ડર આપતા નથી માગી તો કંઈ.